ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી અને મંદીએ માટીકામના વેપારી માટે દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે. કોરોનાની મહામારીને લીધે માટીકામના વેપારીઓને આ વર્ષે 40% જ વેપાર થયો, જ્યારે 60% જેટલું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. ગયા વર્ષે જે દીવડાના ભાવ 50 થી 70 રૂપિયા હતા એ જ આ વર્ષે છે, પરંતુ દીવડા ખરીદવા માટે કોઈ ગ્રાહક નથી. માટીકામના વેપારીઓને દર વર્ષે મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સૌથી વધારે કોડિયા બનાવવાનો ઓર્ડર મળતો, પરંતુ આ વર્ષે આ ઓર્ડર પણ ખૂબ ઓછા આવ્યા છે, જેને કારણે આ વર્ષે માટીકામના વેપારીઓની દિવાળી બગડતી જણાઈ રહી છે. આ વખતે થોડું કોરોનાના લીધે થોડું ઓછું જ માર્કેટ છે અને 10-12 લાખ બનાવ્યા હતા, ગયા વખત કરતાં પણ ઓછા છે. એની આગળ તો 20-22 લાખ બનાવ્યા હતા, આ વખતે પાછા 10-12 લાખ બન્યા છે. નુકસાન તો અડધું 50% જ કહેવાય ને. નુકસાન તો બહુ થઈ રહ્યું છે, કંઈ ભાવ તો કશું જ છે જ નહીં. કોડિયાના અત્યારે જે જૂના ભાવ હતા એ જ ચાલી રહ્યા છે, પણ સસ્તા આપીએ ગ્રાહકોને. અમારે જેવું નુકસાન ખાઈને આપીએ છીએ તો બી કોઈ અત્યારે ગ્રાહકી છે જ નહીં બિલકુલ. કોરોનાના લીધે વધારે ગ્રાહક બધા બીવાય છે કે ક્યાંક કોરોના લાગી જશે, એની બીક વધારે છે લોકોને અત્યારે. હું તો 5-6 વર્ષથી બનાવું છું, પણ મહારાષ્ટ્રમાં વધારે જાય બધો માલ. આ વખતે કોરોના હિસાબે ઓછું છે, 40-60% જેટલું નુકસાન છે, 40% જેટલો છે ધંધો. કોરોનામાં બધો ગાડીઓ આવે નહીં એટલે આવતા નથી, લોકોને ડર લાગે છે બહુ.